જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, શાયની ગેરહાજરી દેહે ન માલિકી ભાવ, નિખાલસતા જોઈને વિસ્મૃત જગત સ્વભાવ. ક્રોધના કારણ નૈમિતે આવે નહીં જ્યાં ક્રોધ, સહજ ક્ષમાશીલ પ્રકૃતિ ભગવદ રૂપે બોધ. માન નિમિત્ત જય અપમાને જાણે ઉદય કર, પરમ વિનય ચૂકે નહીં યોગે સ્વધર્મ જમર. શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા, આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા. લોભ નહીં પૂદગલ તણો, અંદર નથી પરિગ્રહ, પર સત્તે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ. ગમે તેવા દોષને સહજ મળે માફી, કરુણા વરસે નમી પરમાત્મા સાક્ષી. સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય, જ્ઞાનીના સિદ્ધિ બળે સાફ સુફી મહી થાય. દીપ થવાના સંયોગે યાદ કરો દાદા, તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માડે ઘૂમતા. જેનો કેવળ મોક્ષ ધ્યેય તેને મહી દેખાય, આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય. જેને મહી દેખા તે રૂપ આપણું થાય. કાનજી સચિદાનંદજી બોલો. જ્ઞાની પુરુષના ગુણરા જોવાથી જ ખેંચાય, ગુણ મન નિધિ ધ્યાસે તે રૂપ આપણું થાય. બસ આ લાઈનનો જ નિરંતર આપણે પુરુષાર્થ કરવા જેવો
છે કે નિરંતર જ્ઞાની પુરુષના જે ગુણો છે એની ભજના જ કરવા જેવી છે, બીજું કશું કરવા જેવું નથી. કારણ કે જેટલી જેટલી જ્ઞાની પુરુષના ગુણોની ભજના થતી જશે એટલે તે રૂપ આપણે થતા જઈશું. સમજાય ને? અને જ્ઞાની પુરુષ કેવા છે તો કે બધા જ બંધનોથી બધી જથી મુક્ત થયેલા છે. કેવા છે? અને એના દરેક નાના નાના એ આખા પદની અંદર અંદર આપેલું છે કે કસાયોની ગેરહાજરી નથી, દેહ પર માલિકી ભાવ નથી, નિખાલસતા છે, જગત વિસ્મૃત રહે છે. સમજાય ને? એવા બધા કેટલા 1008 પુલિનાનંદજીએ લગભગ 108 જેટલા એમના ગુણો તારવીને એવા તો ગણી શકાય નહીં એવા જ્ઞાની પુરુષના બધા ગુણલા હોય છે. પણ એમાંથી આપણને જે ગુણ આપણને અપીલ કરે એ ગુણનું જેટલું જેટલું અંદર કહે છે ને કે ગુણ મનન નિધિ ધ્યાસન કે એ ગુણોનું જેટલું જેટલું નિધિ ધ્યાસન થતા જઈશું એ રૂપ આપણી અંદરથી પણ એ કચરો નીકળતો જશે. કારણ કે નિધિ ધ્યાસનનો સિદ્ધાંત છે કે જેનો નિધિ ધ્યાસન કરો તેવા તમે થઈ જાઓ. આ સહેલામાં સહેલો રસ્તો આ આપેલો છે. પુરુષાર્થની અંદર પણ આ સહેલામાં સહેલો રસ્તો છે કે નિધિ ધ્યાસન એટલે દાદા ભગવાને જે જ્ઞાન વિધિ આપી એ પછી આપણને આજ્ઞાની અંદર પણ કીધું છે કે રાત્રે તમે સૂઈ જાઓ ત્યારે શુદ્ધાત્મા બોલતા બોલતા અને દાદાનું નિધિ ધ્યાસન કરતા કરતા સૂઈ જજો એટલે આખી રાત એ ટાંકી ભરાતી રહેશે. એટલો સરળમાં સરળ કે ઊંઘતા પણ તમારો પુરુષાર્થ ચાલુ રહે એટલો આ સરળ પ્રયોગ નિધિ ધ્યાસનનો આપણને આપેલો છે દાદા ભગવાને. સમજાય કે અમારું મુખારબિંદ એટલે જ્ઞાની પુરુષનું મુખારબિંદનું નિધિ ધ્યાસન કરતા કરતા તમે સૂઈ જજો. એટલે આપણે પણ એ ઉપયોગ ગોઠવવો પડે. શું કરે? ઉપયોગ ગોઠવવો પડે કે જ્યારે પણ રાત્રે અત્યારે બધા સંજોગો બધા એવા થઈ ગયા છે તો કે રાત્રે ફોન હોય કે કઈ પણ વસ્તુ જેને જે અટકણ હોય એ અટકણની સામે આ પુરુષાર્થ માંડવા જેવો છે કે અડધો કલાક સૂતા પહેલા આપણે બધી વસ્તુ મૂકી અને ખાલી જ્ઞાની પુરુષના ચિત્રપટ અથવા જ્ઞાની પુરુષની વાતો એનું કંઈક નિધિ ધ્યાસન કરતા કરતા સૂઈ જઈએ તો આખી રાત જે 7 કે 8 કલાક જે સમય સૂતો હોય એ બધા જ સમયનો એનો ઉપયોગનો એને લાભ મળતો રહેશે. એટલું સુંદર આ નિધિ ધ્યાસનનો પ્રયોગ આપણને આપ્યો છે. સમજાય? તો કે પ્રયોગ માંડવા જેવો છે. સમજાય? પહેલા શુદ્ધાત્મા બોલતા 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 સુધી સૂઈ જઈશું તો કે ચકલી ચાલુ રહેશે અને તમારી અંદર ટાંકીની અંદર એ શુદ્ધાત્માનું અંદર ભરાતું રહેશે. તો કે એ આખો પ્રયોગ રાત્રે ગોઠવવા જેવો જ છે. અને બધા જે ગોઠવતા પણ હશે તો જે લોકો ગોઠવતા હોય એ પોતાનો અનુભવ પણ જણાવે તો પણ બધાને લાભ થાય એવો છે. સમજાય ને? નહીતર શું થશે તો કે મોબાઈલ જોતા જોતા સૂઈ જઈશું કે બીજું કંઈ જોતા જોતા ગીતો સાંભળતા સૂઈ જઈશું તો કે એનું નિધિધ્યાસન ચાલુ થઈ જશે. શું થશે? એનું નિધિધ્યાસન ચાલુ થઈ જશે. એટલે કે એ જે સુવાનો સમય છે ત્યારે ખાસ ગોઠવણી કરી અને આ નિધિ ધ્યાસનનો પ્રયોગ અંદર આપણે રાખવાનો કે જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન કઈ રીતે રહે. સમજાય ને? તો કે એમ કરતા કરતા ના હોય તો એમના ગુણોનું નિધિ ધ્યાસન કે કેવા છે તો કે દેહ પર બિલકુલ માલિકી ભાવ છે નહીં. દાદા કે અમે કેવા થઈ ગયા તો કે પોટલા જેવા થઈ ગયા. કેવા થઈ ગયા? પોટલા જેવા. અમને અહીંથી ત્યાં લઈ જાય તો વાંધો ના આવે, ત્યાંથી ત્યાં લઈ જાય તો પણ દેહ પર માલિકી ભાવ એવો જીવતો જોવો દાખલો તો કે જીવતો દાખલો જોયેલો હોય ને તો કે એવો આપણી અંદર પણ એ કહે છે ને કે તે રૂપ આપણે દઈએ તો કે આપણી અંદર પણ એવું ખુલ્લું થઈ શકે એવું છે. એટલું આ નિધિ ધ્યાસનના પ્રયોગની અંદર તાકાત છે. જય સચ્ચિદાનંદ.